ગાડી છે ઇકોસ્પોર્ટ ડીઝલ 2014-15 મોડલ. ગાડી આપણી પાસે ટો થઈને આવી હતી. ગાડીની અંદર પ્રશ્ન હતો ગાડી સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ એટલે ગાડી સ્ટાર્ટ નથી થતી, રસ્તામાં ફેલ થઈ ગઈ. સ્કેનર મારી પાસે ચેક કર્યો, ફોલ કોડ આવ્યો, આપણે ટાઈમિંગ સાઈડ તો ટાઈમિંગ સાઈડ ખોલીને આપણે ચેક કર્યું ને તો ટાઈમિંગ બેલ્ટ તૂટેલો નીકળ્યો હોય. ટાઈમિંગ બેલ્ટના જે દાતા હોય દાતા ફેલ થઈ ગયા. ટૂંકમાં દાતાને ફેલ થવાનું કારણ એ છે સુધી કસ્ટમરે ટાઈમિંગ બેલ્ટ રિપ્લેસ નથી કરાવ્યો. એની હિસાબે ટાઈમિંગ બેલ્ટ ખરાબ થઈ ગયો. ટાઈમિંગ બેલ્ટ ખરાબ થવાનું કારણ કે 1 લાખ કિલોમીટર ટાઈમિંગ બેલ્ટ ચેન્જ કરવાનું અથવા 10 વર્ષની અંદર એકવાર ચેન્જ કરવાનું. જો તમે ટાઈમિંગ બેલ્ટ ટાઈમ ટુ ટાઈમ રિપ્લેસ નથી કરતા તો તમારી એન્જિનની અંદર વાલ, પિસ્ટન, રોલ ડેમેજ થવાની શક્યતા રહે. આ ગાડીની અંદર શું ડેમેજ થયું તો ખોલ્યા પછી ખબર પડશે. એટલે આપણે આનું એન્જિન પણ ખોલવાનું હોય. તો ચાલીએ પહેલાં આપણે આનું એન્જિન ખોલીને આગળ પ્રોસેસ ચાલુ કરીએ. અને રોકડિયા ટોટલ નીકળ્યા છે. આમાં રોકડ ટોટલ 8 આવે અને હાથની અંદર 2, 4 અને 6 રોકડ હાજા છે અને 2 રોકડ તૂટેલા નીકળ્યા છે. હવે આમાં કરવાનું થશે 2 રોકડ ચેન્જ કરવાના થશે અને બીજું કે આ ગાડીની અંદર ઓઇલ ઉપાડતી હતી, ઓઇલ પી જતી હતી, અમુક સમય કિલોમીટર ઓઇલ પી જતી હતી. એટલે આમાં પિસ્ટન, રીંગુ, સ્લીવ એ પણ કરવાનું થશે. અને ખાલી એકવાર પિસ્ટનની પ્લે ચેક કરો, દેખાય એટલી રીંગુ કટી ગયેલે. ટૂંકમાં રીંગુ એટલી ફેલ થઈ ગઈ. બધા પિસ્ટનમાં સેમ તકલીફ દેખાય. ચાલ અને સ્લીવ તો સ્લીવ આ રીતની ચેક કરવાની. અહીંથી આમ હાથ નાખી તો અહીં કટ ના આવી જાય, આની અંદર કટ આવે. સ્લીવ ચેક કરવાની, સ્લીવ બદલાવાની થશે. પિસ્ટન રીંગુ રોકડ 2 તૂટેલા છે પણ આપણે તો 8 રોકડ નવા નાખી દેવા. 8 રોકડ અને હેડ ગેસ્કેટ પણ ફેલ થઈ ગયું. હેડ ગેસ્કેટ ફેલ છે, હેડ ગેસ્કેટ ચેન્જ કરવું. અને પ્લસ હેડમાં છે ને સિલિન્ડરમાં આ 1 સિલિન્ડર ઓકે છે, બીજો, ત્રીજો અને ચોથો 3 સિલિન્ડર ઓઇલ ઉપાડે છે. એટલે આની અંદર વાલ, સ્લીવ, સીટ અને ફેસ એટલું બધું હેડની અંદર કામ થશે. અને પ્લસ બીજું છે કે તો ટાઈમિંગ બેલ્ટ નવો નાખવાનો હોય, એક્ઝેસ્ટરી આપણે નવા નાખવાના થશે. પ્લસ ફેસિંગ હમણાં ખોલીને ચેક કરશું. હાલે હોય તો ઠીક છે ને કંઈ પણ નવા નાખવાના થશે.